હાલો દોસ્તો, આજે આપણે નરમ નરમ મીટ બનાવવાના છીએ. તો તેના માટે આપણે મીટ લઈ લઈશું 500 ગ્રામ જેટલું. અહીંયા આપણે મરચી આદુ લસણની પેસ્ટ છે, ખાંડેલું કાંદા છે, ટમેટા, ખડો મસાલો, લસણ અને ગરમ મસાલો, મીટ મસાલો છે. તો આપણે મસાલા એડ કરી દઈશું. જે ખડા લીધા તમે જોઈ શકો છો શું છે એ. તો આપણે એમાં નાખી દઈશું. આપણો મસાલો સારો ફૂટીને તૈયાર થઈ ગયો છે. તો આદુ લસણ ખાંડેલું રાખેલું છે એ નાખીશું. આદુ લસણ આપણું અહીંયા બ્રાઉન થઈ ગયું એટલે કાંદા અને લસણ એડ કરી દીધું છે અને સારી રીતે મિક્સ કરી લેવાના છે. હવે અહીંયા 1 ચમચી જેટલું નિમક નાખ્યું છે. તમે સ્વાદ અનુસાર નાખી શકો. ખારું જાજુ કરવું હોય તો જાજુ નાખવાનું. આપણે અહીંયા હળદી પાવડર, હિંગ અને ધાણા જીરું પાવડર નાખીશું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે સારી રીતે મિક્સ કરી અને આપણે આમાં થોડી વાર રહેવા દઈએ અને મીઠ એડ કરીશું. ચાલો આપણે આમાં મીઠ એડ કરી દીધું છે. આમાં તમે કઈ રીતે મીઠ બનાવો તો તમે એકવાર જરૂરથી કહેજો. અમે તો આ રીતે બનાવી છીએ. મીઠ એડ થઈ ગયું છે અને સારી રીતે મિક્સ કરી દીધું છે. હવે આમાં આપણે ટમેટો એડ કરીશું. ટમેટો અહીંયા આપણે બધું એડ નથી કરતા. ટમેટો ઝાઝુ નાખી તો થોડુંક ખટાશ પકડી જાય, ખાટો ફ્લેવર સારો ના લાગે. ઢાંકણ ઢાંકીને આપણે પકાવી લઈશું. આને પાકવામાં લગભગ 10 મિનિટ જેવું લાગ્યું છે. તો અહીંયા જોઈ શકો છો આપણું મીટ એકદમ સડીને સારું થઈ ગયું છે, ગળી ગયું છે એમ. તો હવે આપણે મરચું ચાટમાં પલાળીને રાખી છે એ મિક્સ કરી દઈશું. 3 ચમચી મરચું છે. બહુ તીખું નથી, આ મીડિયમ છે. તો તમારે વધારે તીખું કરવું હોય તો તમે વધુ એડ કરી શકો. મિક્સ કરી દીધું છે. આપણે આમાં થોડું પાણી એડ કરી દઈશું. પાણી એડ કરી અને આમાં ગરમ મસાલો નાખીશું. ગરમ મસાલો નાખી અને ઢાંકણ ઢાંકી દઈશું અને પાકવા દઈશું. 5 મિનિટ પકાવી લઈશું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે અને જોઈ શકો છો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. એકદમ નરમ નરમ બન્યું છે ને એકદમ સ્વાદિષ્ટ છે આ ખાવામાં. અને એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે. કેવું લાગ્યું મીઠની રેસીપી જરૂરથી લખજો કોમેન્ટમાં. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ના ભૂલતા.